હું એક એકાઉન્ટ ઓફિસમાં કામ કરું છું અને મારી ઓફિસ મારા બોસના ઘરની અંદર જ છે. તેમની પત્ની ત્યાં એકલી રહે છે અને તેનું નામ મીના છે. હું તેને ભાભી કહું છું. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. જો કોઈ તેને જોવે તો તેને કહેવાનું મન થઈ જાય કે ઈશ્વરે તેમને સમય લઈને બનાવ્યા હશે. જો તમને વાત કરું તો મેં તેના વિશે ક્યારેય ખોટું વિચાર્યું નથી. હું અને ભાભી એકબીજા સાથે ખૂબ વાતો કરીએ છીએ. ઓફિસના કામ માટે મારા બોસને ઘરથી વધારે બહાર રહેવું પડે છે, એટલે ભાભી ઘરે એકલા જ કંટાળી જતા હતા. જ્યારે પણ હું ઓફિસે જતો ત્યારે તે મારી સાથે લાંબા સમય સુધી વાતો કરતી. ધીરે ધીરે મને પણ તેની સાથે વાત કરવાની મજા આવવા લાગી. સમય જતાં મારા વિચારો બદલાવા લાગ્યા અને મને એવું લાગતું હતું કે તેના દિલમાં પણ મારા માટે પ્રેમ છે. એક દિવસ સાહેબ બહાર ગયા ત્યારે તેણે મને તેમના ઘરે રાત્રે જમવા માટે કહ્યું. હું પણ ઘણા દિવસથી આ સમયની રાહ જોઈ રહ્યો હતો. ભાભી ઘરમાં બેઠા બેઠા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હતા. હું ઓફિસ બંધ કરીને ચાવી આપવા માટે અંદર ગયો ત્યારે તેણે આસમાના રંગની સાડી પહેરી હતી. મેં તેમને પૂછ્યું કે મેડમ, સાહેબ બહાર જાય છે ત્યારે તમને એકલા રહેવામાં ખરાબ નથી લાગતું? તો તેણે મને કહ્યું કે હા, ખરાબ તો લાગે છે, પણ તું મારી સાથે થોડીક વાર બેસ. આપણે ચા પાણી પીએ અને તું મારી સાથે વાતો કર, એટલે મારું દિલ ખુશ થઈ જાય. હું મનમાં ને મનમાં આનંદ કરવાનો વિચાર રહ્યો હતો. બાથરૂમમાં જઈને હું હાથ પગ ધોવા લાગ્યો. દરવાજો ખુલ્લો હતો અને મેં રેલગાડી શરૂ કરી. મારે થોડો વધારે સમય લાગવાથી તે પાછળ જોવા માટે આવ્યા. તેણે આવતાની સાથે જ મને પૂછ્યું, તું હાથમાં લઈને શું કરે છે? મેં થોડું ગભરાવાનું નાટક કર્યું અને પાછળ તરફ ફરીને ઊભો રહ્યો. તો ભાભીએ કહ્યું કે આ તો તમારા માથા કરતાં પણ મોટું છે. લાવો બતાવો એને શું થયું છે. મને જોવા દો. તે નીચે બેસીને જોવા લાગ્યા. પછી તે મને પકડીને અંદર લઈ ગયા. રૂમની અંદર જઈને તેણે મને ગાડી બતાવી અને કહ્યું કે તમે આ ગાડીને કઈ રીતે હાંકવા માંગો છો? મેં કહ્યું, તમે શા માટે એટલી ઉતાવળ કરો છો? ગાડી હાંકવાનો મારે સંપૂર્ણ આનંદ લેવો છે. બોસની ગાડી જૂની હતી પણ કન્ડિશનમાં સરસ હતી. મેં તેની સીટ ઉપર બેસીને જોરથી એક કિક મારી અને ગાડી શરૂ થઈ ગઈ. હવે મેં ધીમે ધીમે લીવર દેવાનું શરૂ કર્યું અને ગાડી પૂરી ઝડપથી રસ્તા ઉપર ચડાવી. અને પછી મિત્રો, જે થયું તે સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. અને આ તમારા ગુજરાતના મિત્રને તમે જે સપોર્ટ આપી રહ્યા છો તે બદલ તમારો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.